ખેલ મહાકુંભના તીરંદાજી રમતમાં છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ઉમઠી ગામના રમતવીરોએ મેડલ મેળવ્યો। ખેલ મહાકુંભની તીરંદાજી રમતમાં છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ઉમઠી ગામના રમતવીરોએ મેડલ મેળવ્યા હતા। ગુજરાત રાજ્ય ખેલ મહાકુંભ 2024 રાજ્ય લેવલની આર્ચરી સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે યોજાયેલ આર્ચરી સ્પર્ધામાં 26 જિલ્લાના 120 ભાઈઓ અને 90 જેટલી બહેનોએ આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો હતો। છોટાઉદેપુર જિલ્લા ક્વાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તાર મધ્યપ્રદેશના સીમાડે આવેલ ઉમઠી ગામના પોલીસ કોન્સ્ટેબલ ધનજીભાઈ જગનભાઈ રાઠવા તેમજ સુરેશભાઈ દામજીભાઈ રાઠવા SRPF કેવડિયા કોલોની ખાતે પોલીસ જમાદાર તરીકે ફરજ બજાવે છે અને ગુજરાત પોલીસના જવાનોને આર્ચરી તીરંદાજી ગેમ્સની તાલીમ આપી રહ્યા છે। ખેલ મહાકુંભની આર્ચરી સ્પર્ધામાં સુરેશભાઈ રાઠવા અને ધનજીભાઈ જગનભાઈ રાઠવા આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં ધનજીભાઈ રાઠવા 2 ગોલ્ડ મેડલ મેળવ્યા અને 1 સિલ્વર મેડલ મેળવ્યો હતો તથા સુરેશભાઈ રાઠવા પણ સ્પર્ધામાં ભાગ લઈ 1 સિલ્વર મેડલ મેળવ્યો હતો। એમાં કુલ 2 ગોલ્ડ મેડલ અને 2 સિલ્વર મેડલ એમ કુલ 4 મેડલ મેળવી રાઠવા સમાજ તેમજ ઉમઠી ગામ અને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાનું નામ રોશન કર્યું છે। ब्यूरो रिपोर्ट रेहान पटेल, छोटाउदेपुर।